લુબના ખાન 7 દિવસ સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે। આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે। તેજ પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ। 1 જૂનથી આજ સુધી ગુજરાતમાં 522 મિલીમીટર વરસાદ નોંધાયો છે। બીકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है। तो राजकोटમાં બાઉન્સર અને ફિલ્મ જોવા આવનારા પરિવાર વચ્ચે બબાલ થઈ છે। શહેરના કાલાવડ રોડ પર આવેલ કોસ્મોપ્લેક્સ ખાતે બબાલ થઈ છે। ટિકિટ બાબતે બોલાચાલી બાદ બાઉન્સર અને પરિવારજનો વચ્ચે બબાલ થઈ। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો મહત્વનું છે કે બાઉન્સર અને ફિલ્મ જોવા આવનારા વચ્ચે બબાલ થઈ હતી। સમગ્ર જે ઘટના છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। કાલાવડ રોડ પર આવેલ કોસ્મોપ્લેક્સ ખાતે બબાલની આ સમગ્ર ઘટના બની છે। ટિકિટ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ બબાલ છે તે વધી ગઈ હતી, જેમાં બાઉન્સર અને ફિલ્મ જોવા આવેલા લોકો વચ્ચે જે ઝઘડો છે તે વધુ ઉગ્ર બની ગયો હતો। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની પાર્લર ચલાવતા દિવ્યાંગ પર હુમલો। ડીસાના જોખમનગર વિસ્તારની સમગ્ર ઘટના। જૂની અદાવતમાં એક વ્યક્તિ અને 3 મહિલાઓએ કર્યો હુમલો। 4 શખ્સોએ વૃદ્ધ પર ધોકા વડે હુમલો કર્યો। પાણી ભરવા બાબતે વૃદ્ધે ઠપકો આપતા 4 લોકોએ હુમલો કર્યો છે। હુમલાની આ સમગ્ર ઘટના પાર્લરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। ડીસા શહેર દક્ષિણ પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે 4 લોકો સામે નોંધી પોલીસ ફરિયાદ। ફરિયાદ બાદ પોલીસે ફરાર આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે। મહત્વનું છે કે એક વ્યક્તિ પર 3 જેટલી મહિલાઓએ આવીને હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। પાર્લર ચલાવતા દિવ્યાંગ પર હુમલો કરવામાં આવ્યો। તો હવે વાત કરીશું માસ્ટર મિસ્ટર ઇન્ડિયાની। એક તરફ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ભરતીની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ જે શિક્ષકો નોકરી કરે છે એમાંથી કેટલાક તો શાળામાં જતા પણ નથી। ભૂતિયા શિક્ષકોની ઘટનાઓ અંગે અમે મહેસાણા જિલ્લામાં નજર કરી। અમારા સંવાદદાતાએ અલગ અલગ ગામની શાળાઓમાં રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારી માહિતી સામે આવી। કેટલાક શિક્ષકો ચાલુ નોકરીમાં છે, પરંતુ તેઓની હાજરી વિદેશમાં બોલાતી હતી। મહેસાણા જિલ્લામાં પણ આવા 10 શિક્ષકો છે કે જેઓની નોકરી ચાલુ છે, પરંતુ શાળામાં હાજર જ થતા નથી। તો 10 શિક્ષકોમાંથી 4 થી 5 શિક્ષકો એવા છે કે જેઓ વિદેશ પ્રવાસે છે કે વિદેશ જઈને ત્યાં જ વસી ગયા છે, પરંતુ તેઓ નોકરી છોડવા તૈયાર જ નથી। અન્ય શિક્ષકો પૈકી કેટલાક શિક્ષકો ગંભીર બીમારી તો કેટલાક અકસ્માતનો ભોગ બન્યા બાદ નોકરી કરતા નથી। જો કે આવા શિક્ષકોના કારણ પણ વ્યાજબી છે, પરંતુ જે શિક્ષકો નોકરી કરી શકવા સક્ષમ છે પરંતુ વિદેશ જતા રહે છે, અને એ પણ બાળકોના શિક્ષણના ભોગે। તો મહેસાણા કડીના રણછોડપુરાની શિક્ષિકા દાસ કવિતાબેન 2023થી અત્યાર સુધી વિદેશ ગયા બાદ પરત ફર્યા નથી। તો મહેસાણાના શોભાસણ પ્રાથમિક શાળાની શિક્ષિકા ગજ્જર ધરતીબેન કે જેઓ 4 વર્ષથી શાળામાં કપાત રજા પર ગેરહાજર રહે છે, તે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે, પરંતુ તેની કાગળી કાર્યવાહી પૂર્ણ નથી કરી રહ્યા। સાંભળીએ સરપંચ અને સ્થાનિકો શું કહે છે। અને ગામમાં શિક્ષક કવિતાબેન દાસ તે નથી આવતા। તમારી માંગણી શું? તમે રજૂઆત કરી ખરી ઉપર પંચાયતમાં? હા, કરી। એટલે હવે ઈ હાજર થાય ન એ ભણાવવામાં સ્કૂલમાં બહુ તકલીફ પડે ભણવામાં તો છોકરાને। એક શિક્ષક હાજર ન હોવાથી એક વર્ગમાં ભણવામાં બહુ પાછું પડી જાય, અને સ્કૂલમાંથી પંચાયતમાંથી રજૂઆત કરેલ છે તો 12 મહિનાથી એમની જગ્યાએ કોઈ શિક્ષક આવ્યું નથી, એમનું રાજીનામું પણ લીધું નથી
સસ્પેન્ડ કર્યા નથી. 12 મહિના સુધી એક વર્ગમાં એક શિક્ષક 2 વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે. અને ગામમાં શિક્ષક કવિતાબેન દાસ તે નથી આવતા. મહેસાણા જિલ્લાના આ તમામ 10 શિક્ષકો મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો. તેઓએ કહ્યું કે આ તમામને નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી છે અને આ તમામના પગારો પણ અટકાવી દેવામાં આવ્યા છે. એક શિક્ષિકા બેન છે ધરતીબેન બાબુલાલ ગજ્જર કે જેઓ 19/6/20થી કપાત પગારી રજાનો રિપોર્ટ આપી અને આજ દિવસ સુધી શાળામાં હાજર થયેલ નથી. અને એમને જ્યારે પણ વાતચીત કરી તો અથવા તો ટેલિફોનિક વાતચીત થઈ તો એમને એવી જ વાત કરી કે મારે શૈક્ષિક નિવૃત્તિ લેવાની છે. આ બાબતની જાણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને 2/1/21ના રોજ કરેલ હતી. ત્યારબાદ અવારનવાર પત્ર વ્યવહાર દ્વારા અમે સાહેબશ્રીને જાણ કરેલ છે. એસએમસીમાં ઠરાવ કરીને પણ ત્યાં જાણ કરેલ છે અને ત્યાંથી તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી ટીપીઓ સાહેબ અને ડીપીઓ સાહેબ જોડેથી એવી માહિતી મળેલ છે કે એમને નોટિસો પણ પાઠવેલ છે. મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર હોય તેવા શિક્ષકો સામે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કારણદર્શક નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. એમના જવાબો મેળવવામાં આવેલ છે અને એ જવાબોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. તો વિદેશ ગયેલા શિક્ષિકા ભાવના પટેલ આવ્યા સામે. ભાવનાબેન પટેલે કર્યો પોતાનો બચાવ. પાસપોર્ટ બનાવ્યો ત્યારે જિલ્લા પંચાયતની એનઓસી લીધી હતી. યુએસના વિઝા માટે એનઓસીની જરૂર હતી તે પણ મેળવી હતી. મેં તમામ સ્થળે એનઓસી આપી છે. ભાવના પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે મારી પાસે તમામ પુરાવા ડોક્યુમેન્ટ છે, તેની જાત તપાસ થઈ શકે. હું જ્યારે ભારત આવીશ ત્યારે ડોક્યુમેન્ટ્સ રજૂ કરીશ. મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે. ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે. તો શિક્ષિકા ભાવનાબેન મામલે બોલ્યા ટીઈપીઓ. જિલ્લામાંથી કોઈ પણ એનઓસી લીધી નથી. રજા રિપોર્ટમાં એનઓસી અટેચ જ નથી. ભાવનાબેન પટેલ સામે મેં કહ્યું એ પ્રમાણે મેં મુલાકાત જે તે વખતે લીધેલી હતી પાંચા પ્રાથમિક શાળાની અને મારા ધ્યાન ઉપર આવતા ઓન ધી સ્પોટ એમને મેં કારણદર્શક નોટિસ આપવામાં આવેલી હતી અને એમનો જે ખુલાસો આવ્યો હતો એમનો લેખિતમાં અને એ ખુલાસો મેં ગ્રાહ્ય ન રાખતા મેં જિલ્લા કક્ષાએ એમને કાર્યવાહી કરવા મૂકેલું છે. તો કોંગ્રેસની ન્યાય યાત્રા સામે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યાત્રા એ અસ્તિત્વ ટકાવી રાખવાની યાત્રા છે. ન્યાયયાત્રા તો 3 દિવસથી એમણે ચાલુ કરી છે. મારી દ્રષ્ટિએ અને બધાની દ્રષ્ટિએ ન્યાયયાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે, પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે. તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં રસ્તા પર પડેલા મસ મોટા ખાડાને લઈને સ્થાનિકોએ કર્યો છે અનોખો વિરોધ. ખાડામાં વૃક્ષારોપણ કર્યું અને ખાડામાં સત્તાધીશોની તકતી પણ લગાવી. તકતીમાં કોર્પોરેટર પર કટાક્ષ કર્યો. મ્યુનિસિપલ કમિશનરને અનેક રજૂઆતો છતાં સમસ્યા હલ ન થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રજાના પ્રશ્નોને આ કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટર, કમિશનર તમામ લોકોને રજૂઆત કરી છે. કોઈ સાંભળતું નથી સાંભળતા તો અમારે રોડ નથી જોઈતો. ભાઈ તમે આ રસ્તાને અમે લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું. તમારી કોઈ જરૂર નથી. જો તમારે કામ જ નથી કરવું તો અમારી પાસેથી ટેક્સ વેરો લેવામાં ના આવે એવી અમારી રજૂઆત છે. તો સૌરાષ્ટ્રને જોડતા વાસદ રેલવે ક્રોસિંગ પર મસ મોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન છે. મસ મોટા ખાડા પડવાના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. રોજ સવારે 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થાય છે. મસ મોટા ખાડા જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે તેમજ વાહનોને નુકસાન પણ થાય છે. ચોમાસાની ઋતુમાં આ ખાડા દર વર્ષે પડે છે.
છોટાઉદેપુરના સિંગલા ગામે લોકોએ જાત મહેનત જિંદાબાદનો અભિગમ અપનાવ્યો છે। વરસાદમાં રસ્તો એટલો ખરાબ થયો હતો કે ગામમાં આવવું પણ મુશ્કેલ બન્યું હતું। અનેક વખત રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા લોકોએ તંત્રની રાહ જોયા વગર અડધા કિલોમીટરનો રસ્તો બનાવ્યો। તંત્ર કે ગ્રામ પંચાયતના સરપંચ ધ્યાન ન આપતા હોવાનો દાવો કર્યો। તો મહત્વનું છે કે જાત મહેનત જિંદાબાદ, પરંતુ તંત્ર માટે આ શરમજનક બાબત છે કે લોકોને રસ્તો બનાવવો પડ્યો। તો તંત્ર શું કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે। છોટાઉદેપુરમાં એટલી સમસ્યા છે કે લોકોને જાત મહેનત કરવી પડી, ત્યારે તંત્ર શાના પૈસા લે છે, શાની પગાર લે છે, તે એક મોટો પ્રશ્ન છે। જામનગરમાં ફરી હાઉસિંગ બોર્ડનો એક બ્લોક ધરાશાયી થયો છે। નવી સાધના કોલોની વિસ્તારમાં એક બ્લોક થયો છે ધરાશાયી। આ વિસ્તારમાં અગાઉ પણ હાઉસિંગ બોર્ડનો બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। જોકે ચોમાસાને ધ્યાને લઈને મનપાએ બ્લોકને અગાઉ જ ખાલી કરાવતા જાનહાનિ ટળી હતી। તો બ્લોક ધરાશાયી થવાની ઘટનાને લઈને ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સરકારના વાંચી ગુજરાતના અભિયાન વચ્ચે વડોદરાની MS યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી એક પણ પુસ્તક ખરીદાયું નથી। સરકાર તરફથી દર વર્ષે 4.30 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં MS યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો છે। પુસ્તક ખરીદીમાં ગોટાળાના આક્ષેપ સામેની તપાસ કમિટી માત્ર કાગળ પર કામ કરી રહી હોવાના આક્ષેપ થયા છે। એક તરફ લાઇબ્રેરીના સત્તાધીશો નવી ગાઈડલાઈન વગર પુસ્તકો ખરીદવા તૈયાર નથી, તો બીજી તરફ અધ્યાપકોએ 1000 પુસ્તકોની ખરીદીની માંગણી કરી છે। આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય મંત્રી યુવાનો માટે આયોજિત ઇમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવમાં હાજર રહ્યા। આ યુવા કોન્ક્લેવમાં 33 જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા। કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રે ખ્યાતિ પામનાર 6 યુવાનોનું વિશિષ્ટ સન્માન કરાયું। મંત્રી માંડવિયાએ યુવાનોને સંબોધ્યા। તેમણે કહ્યું કે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ। વર્ષ 2047માં આઝાદ ભારતના 100 વર્ષે વિકસિત ભારત બનવા માટે યુથનું મોટું યોગદાન રહેશે। તેમણે પોતાના કોલેજના દિવસોને યાદ કર્યા। માંડવિયાએ યુવાનોને વિવિધ સરકારી યોજનાનો ઉપયોગ થકી વિવિધ ડિજિટલ સ્કિલ શીખવા આહવાન કર્યું। ભારત સરકાર દ્વારા માય ભારત એ યુવાઓ માટે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ છે। આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના યુવાઓ કરી શકે એના માટે પ્લેટફોર્મ ઓપન છે। 1.5 કરોડથી વધારે દેશના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે। તો કલોલ ડ્રગ્સ કેસના તાર સાબરકાંઠાના ઈડર સુધી પહોંચ્યા। આરોપી ગૌરાંગને ડ્રગ્સ આપનાર શખ્સ ઈડરના સુરપુરનો રહેવાસી છે। સાબરકાંઠાના વડાલીમાં ગાડીઓની લે વેચનું કામ કરતા ફઝલ મહંમદ મેમણ ઝડપ્યો। ગાંધીનગર એસઓજીએ કલોલની હોટલમાં રેડ કરી હતી અને 10.92 લાખની કિંમતના ડ્રગ્સને પકડી પાડ્યું હતું। આરોપી ફઝલ મહંમદ મેમણની ચિરોડાથી ધરપકડ કરવામાં આવી। જો કે સાબરકાંઠા પોલીસ સમગ્ર કૌભાંડથી હજુ સુધી અજાણ છે। નશીલા પદાર્થનો કારોબાર સાબરકાંઠા પોલીસની નજરથી અજાણ, ગાંધીનગર એસઓજીનો તપાસનો ધમધમાટ।